લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ઘણા લોકોના લગ્ન જીવનમાં તકલીફો હોય છે, તો તકલીફો શા માટે અને આ તકલીફોના કોઈ ઉપાય છે ખરા? તો આ સવાલોના જવાબ જાણવા માટે લાલ કિતાબના એક્સપર્ટ શ્રી હરિવદનભાઈ ચોકસીનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. આજનો ચિંતનભાઈનો પ્રશ્ન આજના મોડર્ન જમાનામાં બહુ જ જરૂરી છે. લગ્ન તો થઈ જાય છે, પણ પછી શું? લગ્ન આજના જમાનામાં લગ્ન થવા એ બહુ મોટી વાત નથી. છોકરા છોકરી પસંદ કરી લે છે, માતા પિતા પસંદ કરી લે છે, પણ જો તે પહેલાં આ બાબતની ચર્ચા દીકરો દીકરી કરી લે, માતા પિતા કરી લે તો સારો રિઝલ્ટ આવે. આની આગળ ચાલીએ તો બીજા ડગલા પર આવે છે તમારી કુંડળીના ગ્રહો. જો કુંડળીના ગ્રહો પહેલેથી ખરાબ છે અને તમે એને જાણ્યા પછી પણ એનું નિવારણ નથી કરતા, તો પણ લગ્ન જીવનમાં તકલીફ આવવાની શક્યતાઓ બને છે. અને ચોક્કસપણે જો આપણે પહેલેથી જાણીએ અને એ ગ્રહોના ઉપાય કરીએ, આજના જમાનામાં બહુ જરૂરી છે. પતિ પત્ની બેસીને નિવારણ લાવે, માતા પિતા એનું નિવારણ કરવાની સલાહ આપે, ચોક્કસ આ બધામાંથી બચી શકાય છે. તમને ખ્યાલ છે, પહેલાંના જમાનામાં મોબાઈલ નહોતો. દીકરીના સાસરે દીકરીને દુઃખ પડે તો દીકરી પોસ્ટકાર્ડ લખતી કે મા બાપને કે ભાઈ મને અહીંયા તકલીફ છે. પોસ્ટકાર્ડ પોસ્ટ થતો. પોસ્ટકાર્ડ દીકરીએ લખેલો પોસ્ટકાર્ડ પિતાને મળતા 15 દિવસ થઈ જતા. 15 દિવસમાં પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જતું. ને પિતા જો એને જોવા આવે દીકરીને, ત્યાં સુધીમાં તો ઝઘડો પૂરો થઈ ગયો. પતિ પત્ની સારી રીતે રહેતા હોય તો ઝઘડાનું નિવારણ એમાં જ થઈ જતું. બરાબર છે. હવે અત્યારે મોબાઈલ આવ્યો, રસોડામાં સાસુએ દીકરીને કીધું, વહુને કીધું, વહુ બેડરૂમમાં જઈને મા બાપને કહી દે છે. અને અહીંયાથી અત્યારના જમાનામાં લગ્ન જીવનનું ભંગાણ શરૂ થાય છે. બરાબર. જે દીકરીના દાંપત્ય જીવનમાં માતા પિતા માથું મારે છે, એમાં ખાસ કરીને માતાઓ, તો આજના જમાનામાં લગ્ન જીવન અઘરા થતા જાયલા. બરાબર. તો આજનો પહેલો સવાલ, આજના મોડર્ન યુગમાં લગ્ન થઈ જાય છે પોતાની પસંદગીના, પણ લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે, જેને કારણે લગ્ન જીવન નીરસ બની જાય છે. તો આનું કારણ શું? આનું કારણ સૌથી પહેલાં જોઈએ ને તો કુંડળી મેળવવી જોઈએ. કુંડળી મેળવવા માટે કોઈ અંધશ્રદ્ધાનો સહારો નહીં લો. કુંડળીમાં મંગળ છે, ફલાણું છે, આ છે, કોઈ જરૂર નથી. કુંડળીમાં તમે ગુણાંક મેળવો છો તો એમાં ખાસ જુઓ કે ગ્રહ મૈત્રી અને યોનિ મળે છે કે નથી મળતા. ગ્રહ મૈત્રીનું કામ શું છે કે એકબીજાને ઓળખી શકો છો, તમારા ગ્રહ એકબીજાને મેચ થાય છે. તમારું જે આજની ભાષામાં કહીએ તો કે અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે કે નહીં એ જાણવું. યોનિના ગુણ શું કહે છે કે ભાઈ તમે એકબીજાને ફિઝિકલી સેટિસ્ફેક્શન આપી શકશો. મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે જે લગ્ન પછી આ ફરિયાદ આવે કે ભાઈ એકબીજાને સમજી નથી શકતા, એનું કારણ આવે. એકબીજાને શારીરિક રીતે સંતોષ નથી આપી શકતા, એનું કારણ આવે. તો આ બધી વસ્તુ કુંડળીમાં દેખાય છે. એનું નિરાકરણ કરો, એને ઓળખો ને એની પર ધ્યાન આપીને પછી તમે લગ્નની વાત આગળ ચલાવો. પણ આપણે ત્યાં આજના જમાનામાં દીકરીઓ શું જોઈ છે
કે ભાઈ બંગલો, ગાડી, સુખ સાહેબી છે, પૈસો છે, ઘરમાં ઘરડા નથી, એ આજનો મોટો પ્રશ્ન છે. બરાબર. હવે ઘરમાં ઘરડા નથી તો લગ્નની હા, નહીં તો ના. નાની ભાષા પણ બહુ ગંદી થઈ ગઈ છે. તો આ વસ્તુઓ ન હોવી જોઈએ, કારણ કે ઘરના વડીલ છે તો જ તમારું ઘર છે, નહીં તો નથી. બરાબર. આજના જમાનામાં આ વસ્તુ મહત્વની છે, અને જો આની પર ધ્યાન ન અપાય તો ચોક્કસ એ થાય. હવે આ વસ્તુના નિરાકરણ શું છે? આ વસ્તુનું નિરાકરણ છે કે ભાઈ જે વ્યક્તિઓ લગ્ન કરવાના છે, એક છોકરો ને એક છોકરી, તો પહેલાં મળે, એકબીજાને સમજે, એકબીજાને લાયક છે કે નહીં એ નક્કી કરે, ને પછી આગળ ચાલો. તમે એકદમ જ પ્રોપર્ટી, પૈસો કે મોભો જોઈને આપણે લગ્ન કરીએ છીએ તો ત્યાં આ ખામી રહેવાની અને રહેવાની. પણ જો પહેલેથી એકબીજાને ઓળખશો, સમજશો, એકબીજાના શોખ, આ તે બધી વસ્તુને ઓળખો ને પછી આગળ ચાલો, બધું ફાઇન થશે. બીજું, આના પછી જ્યારે આજના મોબાઈલના યુગમાં નાની વાત સાસરાની વાત પિયરમાં ને પિયરની વાત સાસરામાં આવે છે ને, ત્યારે લગ્નના જોડાણમાં ભંગાણ આવે છે. બરાબર. મારી પાસે અનેક કિસ્સા આવે છે, એટલા બધા કિસ્સા આવે છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. મારી પાસે એક કિસ્સો આવેલો, બહુ વર્ષ થઈ ગયા, લગભગ 8-1 વર્ષ પહેલાં. એમાં એક વહુએ સાસુને ફરિયાદ કરી કે ભાઈ મમ્મી રસોડામાં એમ કે વાંદા નીકળે છે, કોકરોચ નીકળે છે. તો સાસુએ કીધું કે તને તારીમાં એક વાંદાની સાથે રહેતા નથી શીખવું. હવે આ વસ્તુ આવી, અને એ જ વસ્તુ વહુ કિચનમાં છે ને સાસુએ પોતાના બેડરૂમમાં જઈને એની માને ફોન કર્યો કે ભાઈ આવું કેવું, તમારી દીકરી કોકરોચની કામ નથી કરી શકતી. આ બરાબર નથી. આવા પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ, સાંભળવું જોઈએ, દીકરીને સારો જવાબ આપવો જોઈએ કે હા બેટા, આપણે એનું નિરાકરણ કરીશું, પેસ્ટ કંટ્રોલવાળાને બોલાવશું, કરીશું. ચોક્કસ તમને સમજણ શક્તિ એક એવી વસ્તુ છે કે લગ્ન જીવનના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય, પણ આપણે એ તૈયારી રાખતા નથી અને ઊંધા રસ્તે, ઊંધા પાટે આપણે ગાડી ચલાવીને ચાલીએ છીએ. બરાબર. તો દીકરીઓએ જો પોતાના લગ્નને ટકાવી રાખવા હોય તો ચોક્કસ રીતે સાસરાની વાત પિયરમાં ને પિયરની વાત સાસરામાં ન કરો. જે રીતે પહેલાંના જમાનામાં પોસ્ટકાર્ડ મોડો મળતો હતો ત્યાં સુધી સમાધાન હતું, એ જ વસ્તુ રાખો કે ભાઈ એ વાતને ઉપર નહીં લાવો, એની જાતે જ સમાધાનની એમાં આવશે લેવલમાં ને સમાધાન થશે જ. બરાબર. તો આજનો બીજો સવાલ, શું આ પરિણામ ગ્રહોને આધારિત હોય છે, અને આ ગ્રહોના ઉપાય કરવાથી આ ઝઘડાઓનો શાંત કરી શકાય છે? હા, ચોક્કસ. ગ્રહો સમજણ શક્તિ સાથે જોડાયેલા છે, તમારા સ્વભાવ સાથે જોડાયેલા છે, તમારી પસંદગી સાથે જોડાયેલા છે. પતિ પત્ની, બરાબર છે. આજે લવ મેરેજ તો ઠીક છે કે ભાઈ એકબીજાને ઓળખા હોય થોડો સમય, પણ અરેન્જ મેરેજમાં જોવા ગયા, આ લોકો જોવા આવ્યા, ઘર-બાર જોયા, મા બાપે નક્કી કર્યું, લગ્ન થયા, બે નવા વ્યક્તિત્વ એકબીજાની સાથે જોડાય છે. તો આ સમયે એકબીજાની સમજણમાં ફરક આવશે, એકબીજાને પસંદગીમાં એ આવશે. તો આ જે ઘટના છે ને એની પર બહુ મહત્ત્વનો ભાર આપવો જોઈએ. હવે એમ માની લઈએ કે ભાઈ પતિ પત્ની જોડાયા, પત્ની પૈસાવાળા ઘરની છે તો એના શોખ જુદા હશે, દીકરો મિડલ ક્લાસનો છે તો એનું એક સર્કલ હશે કે ભાઈ એની બહાર મારે નહીં જવાનું. તો અહીંયા ગાડી તફાવત આવશે. દીકરી કહેશે ભાઈ મારે 5 સ્ટારમાં આજે રવિવાર છે જવું છે, દીકરો કહેશે કે ભાઈ આપણે કોઈ સામાન્ય હોટલમાં જઈએ કે કોઈ ઢાબા પર ખાઈ લઈએ. તો આ જગ્યા પરથી જ શરૂઆત થાય છે ઈગોની, ને આજના જમાનામાં ઈગો જ્યારે ટકરાય ને ત્યારે પછી આ પતિ પત્નીના ઝઘડા અને છૂટા થવા સુધીની વાતો આવે છે. જો તે વખતે નક્કી થાય કે ભાઈ આજે આપણે 5 સ્ટારમાં જમશું, આવતા રવિવારે આપણે ધાબા પર જમશું, બરાબર. આ
સમજણ જો હોય ને તો અહીંયા આ કામ પૂરું થઈ જાય છે. અને બહુ જ સ્પષ્ટ તમે એકબીજાને જ્યાં સુધી માન સન્માનની નજરથી નહીં જોશો ત્યાં સુધી તમારી જિંદગી ચાલશે નહીં. તો ગ્રહોને આધારિત હશે આ બધી વસ્તુ. ચોક્કસ. કુંડળીમાં શુક્ર રાહુ ભેગા છે. શુક્ર પતિ પત્નીનો ગ્રહ છે. રાહુ હાબી છે તો ટકરાવ રહેશે. શુક્ર કેતુ છે તો ફિઝિકલમાં નાની મોટી ખામીઓ રહેશે. બરાબર. ચંદ્ર બુધ ભેગા છે તો સમજણ શક્તિમાં ફરક આવશે. બરાબર. તો આ જે ઘટનાઓ છે ને તે ગ્રહોને આધારિત છે. આપણે ગ્રહોને સમજીએ અને એનું નિરાકરણ સમયસર કરીએ તો ચોક્કસ હું માનું છું કે ક્યાંય પણ તકલીફ નહીં આવે. શુક્ર રાહુ શુક્ર પતિ પત્ની, બરાબર. રાહુ હાબી છે તો ત્યાં ઈગો આવશે, અવૈધ સંબંધોનો ચાન્સ બને છે. શુક્ર રાહુ ભેગા હોય ને ત્યારે સ્ત્રી હોય તો મોટા પુરુષની સાથે જોડાઈ શકે છે, પુરુષ છે તો મોટી સ્ત્રી સાથે જોડાઈ શકે છે. તો આનું નિરાકરણ કરવું જોઈએ. શુક્ર રાહુ કયા સ્થાનમાં બેઠેલા છે, શું છે, એનું નિરાકરણ કરીએ તો ચોક્કસ ફાયદો થાય. શુક્ર કેતુ જનરલી તમારી બોડીમાં જે પુરુષની બોડીમાં વીર્ય અને સ્ત્રીની બોડીમાં જે ઓવરીથી પેદા થતા અંડકોષ એમાં ફેરફાર લાવે. બંનેની શારીરિક સંબંધોમાં જે રસ લેવાની પ્રક્રિયાઓ છે ને એમાં ઉથલ પાથલ આવે. એકનું મન હોય એક ના કે તારે આ વસ્તુ આવે છે. ઘણા ઘરોમાં એવું છે કે ભાઈ લગ્ન કર્યા એટલે એનો હક આખો દિવસ પેલા પુરુષને સ્ત્રીનો સાથ જોઈએ. તો અહીંયા પણ સ્ત્રી દૂર ભાગશે, અહીંયા પણ ઝઘડા થશે, અહીંયાથી પણ આપણે આ બાબતે આગળ ચાલવું પડે ને તેમાં પછી એવા વિઘ્ન આવે કે બેનું સમાધાન અઘરું થાય. તો આ જે બધી વસ્તુઓ છે ને તે બહુ જ સામાન્ય રીતે આપણે જોવી જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ. મારી પાસે એવા કિસ્સાઓ આવે છે કે પેલો માણસ સ્ત્રીને ફક્ત ને ફક્ત મશીનની જેમ જુએ છે. બરાબર. એનો યુઝ કરવાનો, પછી એની કોઈ જવાબદારી નહીં, પછી પરિવારના ભરોસે કાં પછી એની જિંદગીના ભરોસે. તો આ વસ્તુ તમને કેટલા વર્ષ સુધી ટકાવી રાખે? શારીરિક સંબંધ કે સેક્સ એ વલ્ગર નથી, એ તો દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સુખ છે. દુનિયામાં એનાથી ઊંચું કોઈ સુખ જ નથી. અને ભગવાને જે એની લીલા બતાવી છે ને આ સુખમાં તે વિચારવાની છે. કોઈ બી માણસ દુનિયાનો કરોડોપતિ, સેમ પ્રક્રિયા, સ્ત્રી પુરુષનું મિલન. કોઈ ગરીબ માણસ એ જ. કોઈ માણસ માટે આમાં વેરાયટી નહીં. બરાબર. રૂમ સોનાનો છે, પલંગમાં બહુ મોટું ગાદલું છે, એ 2 નંબરની વાત. પણ સુખ તો એક જ પ્રક્રિયાથી મેળવવાનું, સ્ત્રી પુરુષના અંગોનું મિલન. તો શા માટે હું એમ કહું કે ભાઈ આમાં તમે બીજી બાજુ જાઓ છો? હવે આનાથી એક ડગલું આગળ ચાલીએ. પ્રાણીમાં પણ આ જ વસ્તુ આપી ભગવાને કે ભાઈ 2 મેલ ફિમેલ ભેગા થાય પછી જ આગળ ચલાય. જીવજંતુ, પક્ષી, દુનિયાનો કોઈ પણ જીવ આના વગર આગળ નથી ચાલતો. ને આમાં કેવી કરામત કુદરતની કે આ પ્રક્રિયા થયા પછી જ બાળકનો જન્મ થઈ શકે, બીજો જીવ દુનિયામાં પછી જ આવી શકે, ત્યાં સુધી બીજો જીવ દુનિયામાં ન આવે. તો આટલા સરસ સુખને આપણે શા માટે વલ્ગર બનાવીએ? હવે માનવીની પ્રકૃતિ વિચારીએ. ચાલો ભાઈ તમારામાં કામ વાસના વધારે છે, ઓકે ઠીક છે, પણ પ્રાણીને નથી જોતા આપણે. પ્રાણીમાં અમુક પીરિયડ આવે, 365 દિવસમાં એવો એક સમય આવે, એવો એક પીરિયડ આવે કે એ જ સમય દરમિયાન એ પ્રાણીઓ આ પ્રક્રિયામાં જોડાય છે. માણસ માટે કંઈ નથી. માણસ દિવસ રાત કંઈ જોતો નથી, કોઈ સિઝન નથી જોતો, કંઈ નહીં. તો આપણે એની પાછળ હેવાન થઈ ગયા છે, વાસનાના ભૂખા થઈએ. એ નહીં કરો. આ વસ્તુ થશે ને ત્યાં પણ લગ્ન જીવનમાં ભંગાણ આવશે ને આવશે. કે સ્ત્રી આ દુનિયાનું એક એવું પાત્ર છે કે
10 મિનિટ એ પાત્ર બદલે. દીકરી તરીકે જન્મે, પત્ની તરીકે લગ્ન કરે, બાળકને જન્મ આપે તો માં, કોઈની ભાભી, કોઈની ફોઈ, કોઈની આ, બસ. તો એ સ્ત્રીનું સન્માન કેમ નથી જળવાતું? એને જાળવો, ચોક્કસ ફાયદો થશે. તો ગ્રહોના ઉપાય કરવાથી આ ઝઘડાઓનો અંત તો આવશે જ ને. ચોક્કસ આવે. અને આ બાબતને ધ્યાનમાં દરેક વ્યક્તિએ રાખવી જોઈએ. શુક્ર રાહુ છે તો કયા સ્થાનમાં છે એનું એ જે નિવારણ છે લાલ કિતાબ પ્રમાણે એ કરવું જોઈએ. શુક્ર કેતુ છે તો એનું નિવારણ થવું જોઈએ. ચંદ્ર બુધ આ એક યુતિ એવી છે કે જે સામાન્ય જ્યોતિષોના દિમાગમાં આવે નહીં અને એનું નિરાકરણ આપે નહીં. ચંદ્ર બુધ એટલે ખરાબ મંગળ. હવે ખરાબ મંગળ માણસ પાસે ન કરવાનું કામ કરાવે તો હું એમ કહું કે ભાઈ આ ખરાબ મંગળનું નિવારણ કરીને પછી આગળ ચાલીએ. તો મંગળની બાબતમાં અહીંયા આ લગ્ન જીવન દોડાય છે. કઈ રીતે? કુંડળીમાં માંગલિક છો, આના લગ્ન ન થાય, જીવનમાં સુખ નહીં મળે, મંગળ છે, દીકરીને ખાઈ જશે, દીકરાને ખાઈ જશે, આમ થશે. અરે ભાઈ, આ બધી વાતનું નિવારણ છે. તમે નિવારણ કરીને આ જ દીકરા દીકરીઓના લગ્ન આગળ કરાવો, એને સુખી થવાનો રસ્તો બતાવો. આ વસ્તુ કોઈ નથી કરતું. હવે ચંદ્ર બુધ એક એવી યુતિ છે કે ચંદ્ર દિલ ને બુધ દિમાગ, આ બેનું કોમ્બિનેશન જે વ્યક્તિ પાસે નથી એ વ્યક્તિ જીવનમાં શું કરી શકે? કંઈ ન કરી શકે. પછી ન કરવાનું કામ કરે ને પછી પસ્તાય ને આખી જિંદગી પસ્તાય ને. આમાં છે ને આજે ડિવોર્સ કે અલગ થવાનું કે સુસાઇડ થવાના જે બનાવો છે ને તે આવા કારણોસર થાય છે. તો આ ન થવા જોઈએ. ચંદ્રબુધનો બહુ સ્પષ્ટ ઉપાય આપું છું. જે લોકો આ વિડીયો જોતા હોય તે લોકોને આવી યુતિના કારણે જો જીવનમાં પ્રોબ્લેમ હોય ને તો એ લોકોએ 2 થી 3 પતાસા રોજ મહાદેવના મંદિરમાં મૂકીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ચંદ્રબુધ ખરાબ મંગળને મીઠો કરવા માટે આપણે પતાસા દાન કર્યા. પતાસું દુનિયાની શ્રેષ્ઠ મીઠાશમાં પહેલા નંબરે આવે, જેમાં કોઈ કેમિકલ ના આવે, કોઈ તકલીફ ના આવે. અને આ વસ્તુનું દાન તમારા ચંદ્રબુધથી બનેલા ખરાબ મંગળને સારો કરે અને જીવનમાં બહુ જ સારા પરિણામો આપે. ચંદ્રબુધની યુતિ હોય ને એમાં સુસાઇડના બનાવ વધારે બને, આપઘાત ઘણા કરે અને કોઈ કારણ ન હોય, કોઈ એનું મહત્વ નહીં હોય, પણ એવો વ્યક્તિ ખાલી મનની કમજોરીને કારણે સુસાઇડ કરી લે. તો આની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને આવા બનાવોથી આપણા બચ્ચાઓને બચાવવા જોઈએ. તો આજનો ત્રીજો સવાલ જોઈએ. આ બાબતમાં કોને દખલગીરી કરવી જોઈએ? મા બાપે કે પછી પતિ પત્નીએ આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ? બહુ મહત્વનો પ્રશ્ન છે. આ બાબતમાં છે ને સૌથી પહેલાં પત્ની પતિથી નારાજ છે તો એને સામે બેસાડીને પૂછો કે ભાઈ આમ કેમ? આ વસ્તુ મને નથી ગમતી, તમે એને છોડશો? બરાબર. પતિએ સમજદારી બતાવવી જોઈએ કે તને નથી ગમતું, ઓકે, હું કોશિશ કરીશ કે નીકળીશ. ધીરે ધીરે ટ્રાય કરીશ બહાર નીકળવાની. પણ એ કરવું જોઈએ ને. પછી તમે એને તે વખતે હા કીધી ને પછી નથી કરતા તો નહીં ચાલશે ને. તો એ કરો. બંને વચ્ચેનો જે કંઈ પણ ઝઘડો છે, કંકાસ છે કે આજના જમાનામાં કહીએ કે ભાઈ ડિસ્પ્યુટ છે, તો સામે બેસીને કરો. બરાબર? પછી આગળ ચાલવાનું. મને યાદ છે મેં લગ્ન કર્યા, મેં લવ મેરેજ કર્યા છે. અરે વાહ. તો મારા મધરે મને લગ્નને દિવસે એવું કીધેલું કે જો બેટા તે લવ મેરેજ કર્યા, ઓકે, પણ ઝઘડો બેડરૂમની બહાર નહીં આવે, એનું ધ્યાન રાખજો. તમારા બેમાંથી એકનું માથું ફૂટેલું હશે ને તો અમે સવારે સમજી જઈશું કે ભાઈ મારી થઈ છે, અમે પૂછશું નહીં. ને આજના જમાનામાં તો દીકરીએ ફોન કર્યો હોય તો માં 3 ફૂટ ઉછળી જાય છે. હે, તને કીધું? તને? હું હમણાં આવી. 10 મિનિટમાં જો ગામમાં જ સાસરું હોય તો 10 મિનિટમાં તો માં પહોંચી જાય ને એ પછી ચાલે છે
તલવાર નીકળે છે ને તારે જે તકલીફો આવે ને ત્યાં લગ્ન જીવનમાં ભંગાણ આવે છે. ને પછી છે ને જે ઈગો આવે ને ત્યારે અમારી તો આ ડિમાન્ડ હતી, અમે તો આ કોમ્પ્રોમાઇઝ કર્યું, અમે તો આ જતું કર્યું, તમારી પાસે તો આ નથી, છતાં મારી દીકરી ચલવે જ, મારો દીકરો ચલવે જ, આ પ્રશ્નો આવે. તો આ બધામાંથી નીકળવાનું છે. ગ્રહો તમને જે બરબાદ કરવા માટે તૈયાર થઈને બેઠેલા છે એને ઓળખો અને એનું નિવારણ કરો. ખાલી લગ્ન જીવનની તમારી આખી જિંદગીમાં જો તમે તમારા આવનારા દુઃખને ઓળખી લેશો, જે થનારી છે જે ઘટનાઓ તેને જાણી લેશો, એનું નિવારણ કરશો, તો ચોક્કસ હું એમ કહું કે ભાઈ તમને જીવનમાં ક્યાંય પણ દુઃખ નહીં મળે. બરાબર? તો આમાં જે ઝઘડા થતા હોય છે તો તેમાં પતિ પત્નીએ સુલે કરવું જોઈએ. બહુ જ જરૂરી, બહુ જ જરૂરી. પતિ પત્નીથી મેળ નથી બેસતો તો માતા પિતાએ આવવું, માતા પિતાએ પણ પહેલાં સમાધાનકારી વૃત્તિ રાખવી. ચાલ મારા ઘરે, આપણે નથી રહેવું, આવા શબ્દોનો યુઝ નહીં કરવો. તમે પહેલાં જાણો તો ખરા કે ભાઈ ઝઘડો કયા કારણનો છે. તમારી દીકરીનો વાંક છે, સામેની છોકરાનો વાંક છે, બધું જ હોઈ શકે છે. તો એને સમજણ કેળવો. આપણે આજના સમાજમાં જોઈએ છે, આપણા દાદા દાદી ગોલ્ડન જ્યુબિલી ઉજવીએ 50 વર્ષ, તો 50 વર્ષ શું એકબીજા સાથે લડીને કાઢ્યા? ના, અન્ડરસ્ટેન્ડિંગથી કાઢ્યા. ચાલો આજે આમ છે, ઓકે ચાલશે, મને ફાવશે, મને આજે નથી. મારી પાસે એવા બી કિસ્સા આવે, લગ્ન કરીને આવ્યા ને ઘરે આવ્યા, ચાલો ભાઈ ફરવા જવું, ફરવા ગયા, કોઈ ડ્રેસ ગમી ગયો, કંઈ આ લેવો છે, કેટલાનો? 15,000નો. છોકરો કહે કે ભાઈ આ મહિને રાખ, પછી લઈશું. બરાબર. એક ડ્રેસ નથી અપાવી શકતા? ચાલો હવે એ આ કારણ, એક ડ્રેસ નથી અપાયો એ કારણ ઝઘડાનું ન હોવું જોઈએ, અને એ છૂટાછેડાનું કારણ તો ક્યારેય નહીં બનવું જોઈએ. આ વસ્તુમાં દીકરીના મા બાપે બહુ મહત્વનો ભાગ ભજવવાનો છે. એને સમજાવવાનું કે તું દીકરી છે, તે લગ્ન કર્યા, મા બાપને ત્યાં ભલે ગમે એટલા લાડ કર્યા, પણ તું ગઈ, જે ઘરે ગઈ છે એ ઘરને અનુરૂપ જીવન જીવ અને એની સાથે ચાલ, તો શક્ય છે ને. નહીં તો કેવી રીતે થશે? આજે પૈસાવાળા પરિવારમાં કોઈ ગરીબ ઘરની દીકરી આવે, ચોક્કસ એને જે મા બાપને ત્યાં નથી જોયું તે પોતા આ ઘરમાં જોશે, એને આનંદ છે. પણ આજના જમાનામાં મેં એવું જોયું છે કે આવી દીકરીઓની ડિમાન્ડ બહુ મોટી થઈ ગઈ છે. બાપના ઘરે કંઈ નથી, ઘોડાગાડી નથી, ને અહીંયા ગાડી એને મોટા રથ જોઈએ છે. ગાડી નથી તો દીકરી આપતા નથી મા બાપ, તમારે ત્યાં સ્કૂટરના ફાંફા છે. તો આ બધી જે અત્યારનો જે બદલાવ છે ને, આ બધી વસ્તુઓનો એને સમજવાનો છે પતિ પત્ની અને મા બાપે, તો તમને ફાયદો થશે. તમે એક જીવનસાથી તરીકે એકબીજાની સાથે જોડાઓ, એકબીજાને સપોર્ટ કરો. જીવનમાં તમે બધા સુખ મેળવી શકો છો. આજે નથી, કાલે કમાઈને વસાવી શકશું, આપણે બી સુખી થઈ શકશું. જે છે, જો મા બાપનું ભરેલું ઘર છે તો એને સાચવવાની રીત પણ આપણે શીખવી જોઈશે. પછી તમને મળી ગયું ને પછી તમે ઉડાવવા માંડ્યા, તો આ કારણો પણ ઘણી વખત જીવનમાં છૂટાછેડા સુધી અને આપઘાત સુધી લઈ જાય છે. તાત્પર્ય એ છે કે પતિ પત્નીના ઝઘડામાં પહેલાં પતિ પત્ની સુલે કરવું જોઈએ, અને જો એ એક્સ્ટ્રીમ લેવલ પર જાય છે તો મા બાપ કરો, અને મા બાપ ત્યાર આપણે સલાહ એવી પણ આપી શકીએ કદાચ કે મા બાપે બંને તરફના પક્ષો જાણવા જોઈએ કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. આ વાતમાં આપણે કહેવાની હોતી જ નથી કે બંને પક્ષને જવાનું. જ્યારે કોઈ પણ વસ્તુનો ઝઘડાનું નિરાકરણ લાવવાનું તો બે પક્ષ તો જ ઝઘડો થયો ને, તો બંનેને સાંભળવા પડશે, એની સમજણ કેળવી ને પછી તમારે નિર્ણય લેવાનો છે. બરાબર. આપણે એવા બનાવવો જોઈએ છે કે જેમાં મા બાપથી પત્તો નહીં લાગે ને તો દાદા દાદીને વચ્ચે નંખાય છે. અને આ જે દિવસે પાત્ર એમાં ઇન્વોલ્વ થયા ને એટલે સમાધાન થાય જ. પણ આજે મા બાપની, દાદા દાદીની વેલ્યુ ખસાસ કરી નાખી આજની છોકરીઓએ, છોકરાઓએ. એકદમ સિમ્પલ એક પેટર્ન ડાયલોગ છે,
તમે બેસો, તમને સમજ નહીં પડે. બરાબર. આ બંધ કરો તો તમને સલાહ મળશે. આપણી જે કહેવત છે ને કે ઘરડા ગાળા વાળે, એને સમજવાની છે. એની પાસે અનુભવ છે, એની પાસે જાણકારી છે, એને દુનિયા જોયેલી છે. એક નાની સલાહ એની માનો, જીવન સુધરી જશે. હવે આ જે વાત છે ને એમાં આજના દીકરા દીકરીઓને મારે 1-2 વાતો કહેવી છે, એ કહું. સૌથી પહેલાં તમે જેને પસંદ કરો છો, લવ મેરેજ કરો છો, અરેન્જ મેરેજ કરો છો, એને ઓળખો. મા બાપે આ લોકોને સમય આપવો જોઈએ, એકબીજાને ઓળખે, જાણે, એકબીજાની પસંદગી નાપસંદગી બધું જાણે, પછી સગાઈ પછી લગ્નમાં જાઓ. ઉતાવળ નહીં કરો. જોવા ગયા ને બેસી ગયા એવું નહીં. એકબીજાને ઓળખવાનો સમય આપવો, ઓળખશે, બચ્ચાઓ એકબીજાને જાણશે, પછી આગળ જવું જરૂરી. નહીં તો તમારા જીવનમાં બરબાદી આવે ને આવે. અને આજના લગ્ન જીવનમાં જે બદલાવ છે ને એ અમારી પાસે લોકો, મા બાપ, પતિ પત્ની કુંડળી લઈને આવે છે. તારે એમ થાય કે ભાઈ કેવું ને કયા નજીવા કારણોને લઈને તકલીફ. આજે જ આ વિડીયો બનાવવા બેઠા ને આજે જ એવો એક કિસ્સો આવ્યો છે કે ભાઈ અહીંયા કંઈ નહોતું, એબ્રોડ જઈને પૈસો કમાયા, હજારો કિલોમીટર દૂરથી કુંડળી બતાવવા આવીને પૂછે છે કે અમારા જીવનમાં શાંતિ કેમ નથી. કારણ શું આવ્યું ખબર છે? જે માણસ છે તે જે કમાણી કરે છે તેને અનુરૂપ ખર્ચા કરવા માંગે, બરાબર છે, અને પત્ની એની ઉપર જઈને પૈસા ખર્ચવા છે ત્યારે તકલીફ પડે. અને સૌથી મોટી વાત જે પહેલાં મેં કીધી કે પિયરની વાત સાસરામાં ને સાસરાની વાત પિયરમાં બંધ કરો. અને અહીંયા ગાડી સાસુ બોલી, સાસુએ કંઈ તમને કીધું તો એ ફોન કરીને માને નહીં કહો, કોઈને નહીં કહો. તમે એમને જ પૂછો. તમારી સાસુએ કીધું ને તમે પૂછો કે મમ્મી આમાં ખામી બતાવો ને હું સુધારી લઉં, કહેશે તમને. વહુએ દીકરી બનવાની જરૂર છે ને સાસુએ મા બનવાની જરૂરિયાત છે. અને જે ઘરોમાં નણંદ છે, દેરાણી જેઠાણી છે, અથવા એવા કોઈ પાત્ર છે જે તમારા ઘરમાં વધારે માથું મારે ને, એ લોકોને સ્પષ્ટપણે કહો કે તમે તમારું સંભાળો, અમારા ઘરમાં એ નહીં કરો. એમાં સાસુએ બી કહેવાનું ને વહુએ પણ કહેવાનું કે ભાઈ આ નહીં, અમે અમારા ઘરની વાત સંભાળીએ છીએ. ને જ્યારે બહારનો માણસ આવે ને ત્યારે જ આ ઘરોમાં અશાંતિ ઊભી થાય છે. અને મેં જોયું છે, અમારે તો લાલ કિતાબનો એવો એક નિયમ બી છે કે જે ઘરોમાં છૂટી થઈને નણંદ આવેલી છે, કોઈ સ્ત્રી બેન લગ્ન નથી કર્યા, એ બહુ લાંબા સમયથી ઘરમાં છે, તો એવા ઘરોમાં લગ્ન જીવન સેટ કરવું ઘણી વખત અઘરું થાય છે. તો આવા પાત્રોને મારે એક ખાસ વિનંતી કે તમે તમારું જીવન નક્કી કર્યું છે કે ભાઈ મારે એકલા રહેવું છે, લગ્ન નથી કરવા, હું છૂટી થઈને આવી છું, તો તમે જે ઘરમાં જે લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છો એને છેડછાડ નહીં કરો. એમાં તમે અંદર જશો તો તકલીફો પડશે. એ બહુ નાની સરખી વાત છે. અને લગ્ન જીવનને ટકાવી રાખવા માટે મેં કીધું એમ પતિ પત્નીના સંબંધો બહુ મજબૂત રાખવા જોઈએ, એકબીજાનું માન સન્માન જળવાવું જોઈએ, એકબીજાની આમન્ય જાળવો. આમન્ય એટલે સામેના માણસે જે વાત કીધી એને સમજવી, એને માન આપી અને એને આગળ વધારવી. આજે તમે એને સપોર્ટ કરશો તો કાલે તમને એ સપોર્ટ કરશે. બરાબર છે. પતિ પરમેશ્વર છે, વૈરીને ગુલામ બનાવી તો નથી જ રાખવાની ને. હા, બરાબર. મેં એવા લોકો જોયા છે કે સ્ત્રી માંદી છે, સાજી છે, એને કોઈ તકલીફ છે, કોઈ વાતને સાંભળવા તૈયાર નથી. એનો ઉપભોગ કરવાનો ને એને રીતથી જ એને રાખવાની. શું છે આ શું છે ને અને કઈ રીતે જીવનમાં જીવવી? સ્ત્રી એ ગુલામ તો નથી ને. ને એ જ રીતે હું બહેનોને બી કહું કે ભાઈ તમે જેની સાથે લગ્ન કર્યા એ ગુલામ નથી.
એના મા બાપ તમારા મા બાપ છે, તમારા મા બાપ એના મા બાપ છે. સિમ્પલ. મારી પાસે આવા ઝઘડા આવે ને તેને હું બહુ સરસ સલાહ આપું. શું કરવાનું ભાઈ? ઘરવાળી બહુ પરેશાન કરે છે તો જમાઈએ શું કરવાનું? જમાઈએ સાસુની કેર કરવાની. બરાબર છે ને? મમ્મી 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 કરો. મમ્મી પેલી ઘરે જઈને કહે ને તો મમ્મી કહે કે તું બેસ, મારો જમાઈ બહુ ડાયો છે. તમે કેમ નથી કરતા? ઘણાની મૂછ ઊંચી છે, ઘણાનું નાક ઊંચું છે. અરે હું સાસરે નહીં જાઉં. શેના માટે નહીં જાઉં ભાઈ? એ બી તમારું ઘર છે ને આ બી તમારું ઘર છે. જે મા બાપે પોતાની આખી ને આખી દીકરી ઉઠાવીને તમને આપી દીધી તમારા જીવનને સંભાળવા માટે, તમારા બાળક પેદા કરવા માટે, તમારા મા બાપની સેવા કરવા માટે, તો એ ઘરે કેમ નથી જતા? હું ઘણાને કહું, કુંડળી જોઈને કહી દઉં કે આ માણસ સાસરે જમવા જાય કે નથી જતો. જમવા તો તે પણ તમે અમે કહી દઉં, અમે કહી દઈએ પેલો આજ કે હા સાહેબ નથી જતો. તો આને સમજવાનું છે ને એ કેમ નથી જતા, તો આને સમજો. અને જ્યારે લગ્ન થાય ને ત્યારે એક વસ્તુને દિમાગમાં રાખવું, પતિ પત્ની નહીં, બે પરિવાર ભેગા થાય છે. અને જ્યારે પરિવાર ભેગા થાય ને ત્યારે એમાં ઉત્સવ હોય, ઝઘડા નહીં હોય. ખ્યાલ આવ્યો? તો આને સમજવાનું છે ને એને આપણે જે દિવસે સમજી લઈશું ને તે દિવસે લગ્ન જીવનમાં ક્યાંય કોઈ તકલીફ નથી. આ જમાઈ છું, હું અહીંયાનો બનેવી છું, અહીંયાનો સાળો છું, વોટ ઇઝ ધીસ? કંઈ જ નથી. આ કંઈ આવતું જ નથી. તમે માનવી છો, તમે એક કુટુંબ સાથે જોડાયા છો. એ વ્યક્તિત્વ જે છે ત્યાંના, જે બી નાના મોટા વ્યક્તિત્વ, તે બધાને તમારે સમાવવાના જ, તમારી સાથે જોડવાના જ, તો ફાયદો થાય. નહીં તો સિમ્પલ છે ને, આજે સમજવાનું છે. તો તમે બધાએ જાણ્યું અને સમજ્યું કે લગ્ન જીવન કેટલું મહત્વનું છે અને એના માટે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ. લગ્ન જીવનમાં કાળજીમાં તો મેં કીધું ને કે સૌથી પહેલી કાળજી આવશે પતિ પત્નીનું એકબીજાનું સન્માન. બરાબર? એકબીજાની સમજણ જાણો, ઓળખો, એકબીજાની પસંદગીને ઓળખો, એ પ્રમાણે વર્તો. એકબીજાના જે ઝઘડાઓ છે ને એને સમજો અને એનું નિવારણ કરો. આરોપ પ્રત્યારોપ એ બહુ મોટી વસ્તુ થાય છે. સ્ત્રીઓમાં એક આદત હોય છે કે ભાઈ 10 વર્ષ 20 વર્ષ પહેલાંની વાત પણ એને યાદ હોય ને એ રિપીટ કરે. સગાઈ પહેલાં તો તમે આમ કહેતા હતા, હવે તો કંઈ કરતા જ નથી. તો પરિસ્થિતિ બદલાઈ છે, એને અનુરૂપ ચાલો, એને બહુ સરસ રીતે યાદ દેવડાવો. તમારે જો એની પાસે કોઈ વાત જાણવી છે, કહેવી છે, તો એના મૂળ પર, જીવનસાથીના મૂળ પર આધાર રાખે છે ને એ સમયે એને કહો, તો ચોક્કસ એના દિમાગમાં બી ઉતરશે, સમજશે પણ કરશે. અને સૌથી મોટી બાબત છે, બાળકો સામે કોઈ પણ પ્રકારના ઝઘડા થવા જોઈએ નહીં. બરાબર? બાળકો પર બહુ મોટી અસર પડે છે અને એનાથી એનું જે બાળ માણસ છે એ કરમાય છે. તો આ બાળ માણસ પર કોઈ પણ પ્રકારનો ધબ્બો ન પડે, એ બાળકની નજરમાં માતા પિતાની જે વેલ્યુ છે એ જળવાઈ રહે, એ નીચે નહીં આવે, એનું ધ્યાન ચોક્કસ રાખશો તો હું એવું માનું કે ભાઈ લગ્ન જીવનમાં ક્યાંય તકલીફ નહીં આવે. બાળકો તમારું ભવિષ્ય છે, એનું ભવિષ્ય તમારે જોવાનું છે, બનાવવાનું. બાળક તમારું ભવિષ્ય છે, તો એની પર બી ધ્યાન રાખો. તો મિત્રો, આ જે વિષય જે આપણે જાણ્યો કે ભાઈ લગ્ન જીવનમાં નાની મોટી ઊંચ નીચ, તકલીફ, ડિવોર્સ, તો આ બધી બાબતોને આપણે શા માટે જીવનમાંથી ન હટાવીએ, કેમ આપણે પ્રેમથી ભરેલી અને માન સન્માનથી ભરેલી જિંદગી ન જીવીએ, એને જીવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. બરાબર? જો તમે આ ભૂલી જશો તો આગળ જતાં તમને તકલીફ પડશે. કારણ કે તમારો વ્યવહાર ઘરનો વડીલ પણ જોઈ છે, તમારી સાથેના જે વ્યક્તિ તે જોઈ, તમારા બાળકો પણ જોઈ છે. તો આ સંસ્કાર એને પડશે. તો આની પર બી પૂરતું ધ્યાન આપો. આપણા પોતાના સારા લગ્ન જીવન માટે આપણે આપણા બાળકોને ખૂબ સારા સંસ્કાર આપવાના છે. આજના માતા પિતા તકલીફ ક્યાંથી ઘરે લાવે છે? સૌથી પહેલું કારણ
મેં નથી જોયું, મારું બાળક જોઈ. બરાબર. અરે તમે નાના હતા ત્યારે એ વસ્તુ નહોતી, એવો શોખ નહોતો, મોબાઈલ નહોતો, તમારું લેપટોપ નહોતું, ટેબ્લેટ નહોતું, ટીવી નહોતું, તો તમે એ રીતના ઉછરા. એ સમય હતો, તમે એમાંથી બહાર આવ્યા, નો ડાઉટ. આજે નવા સાધનો છે, નવી સગવડો છે, આપનું બાળક એને ભોગવશે. પણ જે બાળક 5 રૂપિયાની વેલ્યુ નથી જાણતું, એને તમે 5,000 આપો છો. જિંદગીમાં એવો એક રૂલ્સ છે કે 5,000 વાપરવા છે તો 50 કમાઈને જુઓ. ખબર પડી જાય કે 50 કેમ વપરાય. 5ના મા બાપ નથી જાણતા, પૈસા આપે છે, સગવડો આપે છે, ને એનાથી પછી જે બાળકોના સંસ્કાર બગડે છે ને તે તકલીફમાં લાવશે, તમને લાવશે, એ લોકો પણ જશે અને તમારા વડીલોને પણ તકલીફમાં લાવશે. તો આ જે આદતો છે ને એને બદલવાની કોશિશ કરો, બદલો અને બાળકોને સમજાવો. આજનો બાળક અણસમજ છે એવું નથી. આજનો બાળક તમારા કરતાં વધારે સમજદાર છે. ટેકનોલોજી છે, આજનું જે કલ્ચર છે તે એડવાન્સ છે. ચોક્કસ એને ખબર છે કે ભાઈ આ વસ્તુ નથી, પણ તમારી જે સમજણ છે ને એને તમે સમજો કે ભાઈ આજે તારે મોબાઈલ વાપરવાનો જ એક સાદો મોબાઈલ. બરાબર. તમે એને 1 લાખ રૂપિયાનો એપલ અપાવી દીધો એટલે એ તો એની કોઈ વેલ્યુ નહીં રહેશે. પગ એના જમીનથી અધર થઈ ગયા. તો આને સમજવાનું છે. આને કેમ ન સમજીએ? જો આપણે આપણા દાંપત્ય જીવનને શણગારવું હોય તો ઘણા બધા ઘરેણાં લાવવા પડે ને. સાચી વાત. એમને એમ તો મેકઅપ નથી થતો. જિંદગી પણ એવી છે, જિંદગીને પણ આપણે શણગારવી પડે સંસ્કારોથી, આદતોથી. બરાબર. અને સન્માન આપતા જે દિવસે શીખી જશું ને તે દિવસે બધી તકલીફો ઓછી થઈ જશે. આજના એવા ઘણા બધા બાળકો છે જે દાદા દાદીને વિચારતા જ નથી. અરે મેં તો એવી વહુઓ જોયેલી છે કે જે પોતાના બચ્ચાને દાદા દાદી પાસે નહીં જવા દે. તમે એને નહીં રમાડતા, તમે એનાથી દૂર રહો. હવે આ બાળકમાં સંસ્કાર આવે? ના આવે. સંસ્કાર તો ઉપરથી લાવવાના છે, ઉપરની પેઢીથી લાવવાના. દાદા દાદી પાસે જે છે તે તમારા મા બાપ પાસે કે તમારી પાસે નથી. તો એ છે મારા લાલ કિતાબમાં એવું કીધેલું છે કે જે વ્યક્તિ દંતકથાથી ડરે એના જીવનમાં સુખ હોય. દંતકથા. તું કોઈને મારશે તો ભગવાન તને મારશે. અમે નાના હતા તો અમને ડર લાગતો હતો કે ચાલુ આપણે મારશું તો ભગવાન મારશે. બરાબર. આજે ક્યાં છે એ ડર નથી રહ્યો. અરે આજે પેલું 10 વર્ષનું બાળક કે ભગવાન ક્યાં છે? નથી. પથ્થરનો છે તો એમ કે પથ્થરનો છે. આ સંસ્કાર છે આજે. તો અહીંયા એક જ લાઈનમાં બધું કહી દઉં. બોલો. જેવું વાવશો એવું લણશો. વાહ. બરાબર. લીંબોડી વાવી તો લીમડો ઉગશે ને ગોટલો વાવ્યો તો આંબાનું ઝાડ ઉગશે. બરાબર. આટલી વસ્તુને ધ્યાન રાખજો તો જીવનમાં ક્યાંય પણ દુઃખી નહીં થાવ. અને મિત્રો આવા સરસ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો છે ને ઘરે જોવા માટેનો નથી. પતિ પત્નીએ બેસીને જુઓ, માતા પિતાને બી બતાવો અને તમારા જેવા જે તમારા ફ્રેન્ડ સર્કલમાં લોકો અટવાઈ છે, જેના જીવનમાં તકલીફ છે એને બતાવો. અને મિત્રો જીવનમાં જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ અમારે અમારી જિંદગીને જાણવી છે ને તો ચોક્કસ એક સારા લાલ કિતાબના જાણકાર પાસે બેસજો અને તમારી પોતાની જિંદગીને જાણજો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.